નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાવન યાદવ સિજન્ટા કંપની તરફથી દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજે આપણે આવ્યા છે ગઢડા તાલુકાના લાખણકા ગામમાં, જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂતને આપણે જે સિજન્ટા કંપનીની સિમોડિસ દવાઈ છે આના 2 છંટકાવ કર્યા હતા. તો આવીએ આપણે ખેડૂત ભાઈ પાસે જાણીએ કે એને કેવો રિઝલ્ટ મળ્યો. તો નમસ્કાર, શું નામ છે તમારું? પિન્ટુભાઈ. ગામ કઈ? લાખણકા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ. બરાબર. તો મોબાઈલ નંબર શું છે પિન્ટુભાઈ તમારો? 92 બરાબર. તો પિન્ટુભાઈ, આ જે કપાસ આપણો 15 વીઘાનો છે ને? 15 વીઘા. તો આમાં કઈ દવાઈનો તમે છંટકાવ કર્યો? પહેલાં આપણે 40 થી 45 દિવસ મિનિટો બરાબર. પછી 60 થી 70 8 દિવસ પહેલાં પછી સિમોડિસ મારી, પછી 70 દિવસ પછી પાછો બીજો રાઉન્ડ. બરાબર. તો સિમોડિસનો તમને 2 રાઉન્ડ આમાં માર્યા હતા. તો સિમોડિસના 2 રાઉન્ડ મારવા તો તમારે શું ફાયદો જોવા મળે છે? ફાયદો ઘણો. આપણે સિરીઝ પણ બહુ સારી, પછી બધાને થ્રીપ અને એવડી બધી સોશિયલ લીલી પોપટી બધું કોઈ જો આપણા કપાસમાં મળતું નહીં. એકદમ ગ્રીનરી બહુ જબરજસ્ત આપણે જોવા મળે. એક પણ પાન ઉપર ધાગો જોવા નહીં મળતો અને કોઈ ચૂસે જીવાત બી જોવા નહીં મળતી. અને જે તમારો માલ સેટ થઈ ગયો છે અત્યારે, નીચેથી લઈને આ જોઈ શકો, નીચેથી લઈને ઉપર સુધી જે સિરીઝ બંધાઈ છે, તમને કેવી લાગે? બહુ સરસ. બરાબર. તો આપણા સાથે લાખણકા ગામના એક પ્રગતિશીલ એગ્રોવાળા બી છે, રમેશભાઈ. તેમને બી આપણે પૂછીએ કે રમેશભાઈ, તમને કેવું લાગ્યો આ સિમોડિસનો રિઝલ્ટ? સિમોડિસનું રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. અને જેને છંટકાવ કર્યા બરાબર, એ પરિધાન લેવાય આવે છે. બરાબર. કપાસ જોઈને પછી લેવા આવે છે. બરાબર. બાકી અમારે આ વિસ્તારની અંદર કપાસ લાલ બહુ થયેલા છે. લાલ બહુ થઈ ગયા. પણ જ્યાં સિમોડિસનો જે ખેડૂતને છંટકાવ કરે છે લાલ નથી થયેલા, એને લાલ નથી થયા. અને અત્યારે સારામાં સારા કપાસ રિઝલ્ટ છે. બરાબર. તો ખેડૂત મિત્રો, અહીંયા જે તમે જોવો છો કે 200 વીઘાનો જે આજુબાજુમાં કપાસ છે, બધામાં સિમોડિસના રાઉન્ડ થઈ ગયા છે. અને દરેક ખેડૂત મિત્રોના એવી રીતના સારામાં સારા જ કપાસ છે. તો અત્યારે આપણા વિસ્તારમાં જે થ્રિપ્સનો અને લીલી પોપટીનો અને કથેરીનો વધારે અટેક જોવા મળે છે. તો આના માટે સિજન્ટાની જે સિમોડિસ દવાઈ છે, આનો બહુ જોરદાર રિઝલ્ટ ગયા વર્ષથી કંપનીને જ્યારે લાવી હતી ત્યારથી જ ખેડૂત ભાઈ વાપરે છે અને બહુ સારામાં સારા રિઝલ્ટ જોવા જ મળે છે. અને બીજો, અત્યારે આપણી પાક ફાલ ઉપર હોય તો આને ખોરાકની વધારે આવશ્યકતા હોય તો આ પિન્ટુભાઈના અહીંયા ઈસાબિયાનનો બી ડ્રીપમાં વપરાશ કરેલો જ છે. તો અત્યારે આપણે વપરાશ કરવું હોય તો ડ્રીપમાં આ ઈસાબિયાન દવાઈનો બી તમે વપરાશ કરી શકો, જેનો પ્રમાણ છે વીઘે 200 ml 1 વીઘામાં તમે પાણી સાથે ડ્રીપમાં ચડાવી શકો, જેનાથી તમારી જે ફાલની ક્વોલિટી કે જે ખરણ છે, અત્યારે વરસાદી વાતાવરણ હોય ને ખરવાની વધારે તકલીફ હોય તો ઈસાબિયાનથી એકદમ ઓછો ખરવાનું જોવા મળશે. આમાં તમે જોઈ શકો એકદમ ખરણ બિલકુલ ઓછો તમને જોવા મળે. 2-3 દિવસ પહેલાં વરસાદ બી આવી તો બી આમાં ખરણ એટલો બધો જોવા નહીં મળતો. તો પિન્ટુભાઈ, આપણે બીજા ખેડૂતને ભલામણ કરવું હોય તો શું કહો તમે? બહુ ફાયદો મળે છે. બરાબર. આમ સાપનું ખરવાનું પ્રમાણ ઓછું છે. ઓકે, તો ધન્યવાદ.